હું શાંતિલાલ શાહને મળવા ગઈ હતી, બસ એટલી જ વાત મારી પપ્પા સાથે થઈ શકી હતી. પણ પપ્પાને ક્યાં ખબર છે કે શાંતિલાલ શાહ આપણું ઘર ખાલી કરાવવા માંગે છે. અને મેં પણ શાંતિલાલ શાહને ચેલેન્જ આપી દીધી કે જોઉં છું કેવી રીતે બને છે તમારો ફ્લાયઓવર. 8 દિવસ, ફક્ત 8 દિવસની વાત કરી હતી, પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું બધું. ખબર નહીં હવે હું મારી આ ફેંકેલી ચેલેન્જને કેવી રીતે પૂરી કરી શકીશ. હવે હું ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી હોઉં એનો મતલબ શું હોય કે હું બરોબર છે કે હું લેક્ચર બેસવા જઈ રહી હોઈશ. હવે હું લેક્ચર બેસવા જાઉં તો હું પ્રેક્ટિસ પર ક્યાંથી જાઉં? તો અક્ષય સર મને પૂછે, બીજલ ક્યાં કિંજલ, તું સાંભળે પણ છે કે હું શું બોલું છું ક્યારની? અરે હા, શું કહ્યું? એ જ કે તારું ધ્યાન ક્યાં છે? બોલ જોઈ, હું હમણાં શું બોલી? चल હવે આ બોલીને બતાડ. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. बोलीने बताड. चल. જરાય નહીં. કિંજલ, તારે આ બધું વિચારવામાં મગજ બગાડવાની સેજ પણ જરૂર નથી, સમજી ગઈ? તું આરામ કર. અને તું પણ શું આ બધું લઈને બેસી ગઈ છે? ચંદુ કે ચાચા અને ચંદુ કી ચાચી ને બધું. એને આરામ કરવા દે ને. કિંજલ, તું આરામ કર અને તું ઊભી થા. આરામ અહીંયા હોસ્પિટલમાં ક્યાંથી મળવાનો? ઉલટાનો હવે તો મને અહીંયા કંટાળો આવવા લાગ્યો છે. હું આપણા ઘરને બહુ મિસ કરું છું. આપણું ઘર, આપણો રૂમ અને સ્પેશિયલી મારું રાઇટિંગ ટેબલ. એના જેવું બીજું દુનિયામાં કંઈ ના મળે. બીજલ શું કહે છે? આપણું ઘર એ આપણું ઘર ને? કરેક્ટ. તો એક કામ કરીએ, હું હમણાં ડોક્ટર સાથે વાત કરીને આવું. હા બીજલ, કીધું ને મોઢા પર આંગળી. સારું, બસ. પણ હું મોઢા પર આંગળી મૂકું એને પહેલા મને એ તો કહો કે ગુલાબ ફોન પર શું કહેતો હતો? કેમ, તારે શું પંચાયત છે? ના, એ તો એટલે આમ જ કે જો ગુલાબ આવવાનો હોય તો ગપ્પા મારીશું. કિંજલને પણ જરાક સારું લાગે ને? જરાય નહીં. કિંજલને માત્ર દવાથી જ સારું લાગશે. અને તું મારી સાથે ચાલ, મારે ડોક્ટરને મળવાનું છે અને તું કિંજલ માટે દવાઓ લઈ આવ. ચાલ. સેજલ, પપ્પા નથી આવવાના? એમની તબિયત તો ઠીક છે ને? મને હતું જ કે તે અત્યાર સુધી આ સવાલ કેમ ના કર્યો. જો તું એકાદ દિવસમાં ઘરે આવવાની છે ને તો જાણે નવા જ ઘરમાં તારા સ્વાગતની તૈયારી કરવી પડે ને. બીજલ, ઊભી થા ને. અરે પણ સેજલ દીદી, આમ કિંજલને એકલી કઈ રીતે મુકાય? વાંધો નહીં. હા, કિંજલ તારા જેવી ડરપોક નથી અને તને કીધું ને ચાલ એટલે પછી ચાલવા માંડ. હા પણ સારું. કિંજલ આવી. હા સેજલ દીદી, શું કરો છો? દુખે છે. ભલે દુખતું, મારી વાત ધ્યાનથી સાંભળ. કિંજલની સામે કોઈએ પણ ઘરે જવાની વાત નથી કરવાની. કેમ? શાંતિલાલે આપણા ઘરનો બધો જ સામાન ઘરની બહાર ફેંકી દીધો છે. મમ્મી પપ્પા પણ ઘરની બહાર બેઠા છે, રસ્તા પર. શું? એટલે સાંભળ, કિંજલની સામે કોઈ જ વાત નથી કરવાની, સમજી ગઈ? સેજલ દીદી, આપણે બી રહીશું ક્યાં? રૂપેશે કહ્યું છે કે એ બધી વ્યવસ્થા કરી દેશે. તું કિંજલ માટે દવા લઈને આ. હું રૂપેશને અપડેટ પૂછું છું. ચાલ. સરોજ, કહું છું રહેવા દે. આ બધું માંડી વાત. જો અત્યારે 4 ટુકડી આવી ગઈ એના હગલાઓને લઈને. ના મોટા ભાઈ, અત્યાર સુધી આપણે બધાએ બહુ સહન કર્યું, એ પણ મર્યાદામાં રહી. પણ આજે નહીં. ભાભીએ તો મને હંમેશા નાની બેન જ ગણી. ને મોટા ભાઈ, તમે પણ મને ઘરની વહુ તરીકે નહીં પણ તમારી દીકરી જ ગણી છે. તો
પછી મારી પણ કોઈ ફરજ છે કે નહીં? મારા મા બાપ તુલ્ય મોટા ભાઈ ને ભાભી આમ રસ્તે રજડે અને હું આમ ઘરમાં બેસીને જલસા કરું? ના મોટા ભાઈ, ના. સરોજ બા આ બધું નહીં સમજે. તો એમને સમજાવતાય હવે મને આવડી ગયું છે ભાભી. ને મહેરબાની કરીને હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. જો તમને મારા સમજે. ખોલો દરવાજો. રાહુલના પપ્પા સાંભળો છો? જો ઓલી વિભીષણની વંશજ જો પગલા સરોજ હારે પરણ્યાનું તને કોઈ દાડો માફ નથી કરવાની. બા મને બધું સમજાય છે. તમે બધું સાંભળી રહ્યા છો. દરવાજો ખોલો. તમને રાહુલ ના સમજે. શાંતિ તું બોરે. કાંઈ નથી થવાનું મારા કાન ઉડાડે. અરે બા, રાહુલ આના સામ આપે છે, તમારા કાનુડાના સામ આપે છે. એને જો કઈ થઈ ગયું તો? અરે એમ ક્યાંથી થાય? યમરાજને તો હું બારોબાર તગડી મેલું ને એમાંની છું. આઈ શાંતિથી ઉભો રે. મારે ભીખરડાઓને છે ને ઘરમાં નથી ઘૂસવા દેવા. ઉભો રે. ઠીક છે, તમારે દરવાજો નથી ખોલવો ને તો કઈ નહીં, પણ સાંભળી લો, જ્યાં સુધી તમે દરવાજો નહીં ખોલો ને ત્યાં સુધી અમે લોકો પણ અહીંયાથી હલવાના નથી. હું છેલ્લી વાર કહું છું, તમે દરવાજો ખોલો છે કે નહીં? હું 3 ગણીશ, નહીતર ગુલાબ આવીને દરવાજો તોડી નાખશે. સાંભળ્યું? 1 2 ગુલાબ. ખબરદાર ખબરદાર, તું મારા દરવાજાને હાથ લગાવ્યો છો તો. અને ચાર ચોપડી, શું નાટક છે તારા? હે, વગર કારણે રણચંડી શેની બનતી ફરસ? બે ઘડી ખમી નથી શકતી? વાહ, વર્ષોથી ખમતી જ આવી છું, પણ આજે નહીં. એટલે આગા હટો. મોટા ભાઈ, ભાભી, પધારો. એ ખબરદાર, પધારો વાળી જ્યાં ઊભી છો ને ત્યાં જ ઊભી રહે છે. અને આ ધર્મશાળા છે કે રસ્તે રખડતા લોકોને તું કોઈ પણ ને ગમે ત્યારે ઘરમાં લઈ આવીશ? તારી હારે જે આવ્યા છે ને, કહી દે એ લોકોને હાલતી પકડે અહીંથી. ના સાહેબ, તમે અહીંયા રહો, હું સામાનનું ધ્યાન રાખું છું. મોટા ભાઈ, તમે ક્યાંય નહીં જાઓ. બા, મોટા ભાઈ અને ભાભી ક્યાંય નહીં જાય, કારણ કે એમને હું ઘરે લઈને આવી છું. આ ઘર મારું પણ છે, એના પર મારો પણ હક છે. ચાલો ભાભી, અંદર ચાલો. ખબરદાર ખબરદાર, જો તમે બેઉ જણીઓમાંથી કોઈ પણ આ ઘરનો ઉમરો ઓળંગીને અંદર આવી છો તો. બા, તમારા ઘરનો ઉમરો અમે વર્ષો પહેલા ઓળંગી ચૂક્યા, ગૃહ પ્રવેશ કરી. એટલે તમે અમને નહીં રોકી શકો, ના સામાજિક રીતે ના કાયદાકીય રીતે. મોટા ભાઈ, તમે જરાય સંકોચ નહીં કરતા, કારણ કે આ ઘર આપણા બાપુજીનું. અને જો કોઈને ચાની દુકાનમાં પોતાનો હક જોઈતો હોય તો સામે આ ઘરમાં પણ હક આપવો જ પડે. ચાલો ભાભી,